નમસ્કાર સૌને મારા જય જિનેન્દ્ર. શ્રી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી જૈન એકેડેમી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત 16 સતીઓની ગાથા કરતી વ્યાખ્યાનમાળા મહાસત ગાથા એમના 12મા મણકામાં આપ સૌનું હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે 12મા મણકામાં જાની સાહેબ જે સતી વિશે વાત કરવાના છે એ સતીનું નામ છે મૃગાવતી. મિત્રો, આ મૃગાવતી એ આમ મૂળ તો કૌશંબી નગરની એ મહારાણી હતા, પરંતુ એક દિવસ ભગવાન મહાવીર સ્વામી આ નગરમાં ફરતા ફરતા આવે છે અને એમનું જે ઉપદેશની એક જે આખી શ્રેણી અથવા તો એમનો જે ઉપદેશનો કાર્યક્રમ ત્યાં યોજાય છે. મહારાણી મૃગાવતી પુત્ર ઉદયનને લઈને એ ઉપદેશ સાંભળવા માટે જાય છે અને એ ઉપદેશ સાંભળ્યા પછી એને એ સમજાય છે કે આ રાજ છે અથવા તો આ સંસાર છે એ બધું મિથ્યા છે. અને એ સમજણ પછી એ રાણીપદ છોડી દે છે, સંસાર છોડી દે છે અને ભગવાન મહાવીર સ્વામીના હાથે એ દીક્ષા લઈ લે છે. અને પછીનું જીવન છે એ સાધ્વી તરીકે, એક તાપસી તરીકે એ વ્યતીત કરે છે. ભગવાન મહાવીર સ્વામી મૃગાવતીને દીક્ષા આપી અને એમને ચંદના પાસે એટલે કે ચંદનબાળા પાસે એમને મોકલી દે છે. ત્યાર પછીનો એક પ્રસંગ છે કે ફરી એક વખત ભગવાન મહાવીર સ્વામીનો ઉપદેશ વચન સાંભળવા માટે આ સાધ્વી મૃગાવતી છે એ જાય છે. અને એટલા તો એ ઉપદેશ સાંભળવામાં એ તલ્લીન થઈ જાય છે, લીન થઈ જાય છે કે એને સમય કાળનું ભાન રહેતું નથી અને ખૂબ મોડું થઈ જાય છે. અને અંધારે ખૂબ મોડેથી એ જ્યારે સંથારે જાય છે ત્યારે ચંદના, ગુરુની ચંદના એમને કહે છે કે તમે ખૂબ મોડું કર્યું, એમ તમે ભૂલ કરી છે અથવા તો તમે આશ્રમના જે નિયમો હોય એ નિયમનું પાલન નથી કર્યું, એનો ભંગ કર્યો છે, તમારે સમયસર આવી જોઈતું હતું. ત્યારે મૃગાવતીને પસ્તાવો થાય છે અને એક પ્રાયશ્ચિતનું ઝરણું છે એનામાંથી ફૂટે છે. અને એ પ્રાયશ્ચિતનું ઝરણું એટલું બધું આમ એ વહે છે કે પછી તો એમને આત્મજ્ઞાન થાય છે અને એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્રીજો એક પ્રસંગ એવો બને છે કે એક વખત રાત્રે સંથારામાં આ સાધ્વી સતી મૃગાવતી અને ગુરુણી એવા સતી ચંદના સૂતા છે, ઘોર અંધકાર છે અને એ સમયે એક મહાભયંકર ઝેરી કાળ વિષ સર્પ ત્યાં આવે છે. સાધ્વી મૃગાવતી પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ જુએ છે અને એ પણ જુએ છે કે ગુરુ ચંદનાનો જે હાથ છે એ આ સાપના માર્ગમાં છે. એટલે એ ચંદનાનો હાથ ખસેડી દે છે. ચંદના જાગી જાય છે અને પૂછે છે કે આ શું? તો કે તમારો હાથ છે એ સાપના માર્ગમાં હતો. તો કે આવા અંધારામાં હાથની હથેળી પણ દેખાય નહીં, એમાં તમને સાપ દેખાણો? તો કે હા ગુરુમૈયા, તમારો હા ગુરુણી, તમારી જ કૃપાથી આ બધું મને પ્રાપ્ત થયું છે, આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. અને પછી તો ચંદનાને પણ સમજાય છે અને ચંદનાને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી એક સતી મૃગાવતી, એના વિશે જાની સાહેબ આજે વાત કરવાના છે. મિત્રો, મારા આ સ્વાગત વક્તવ્ય પછી આજે આપણા આદરણીય સિન્ડિકેટ સભ્ય માનની મેહુલભાઈ રૂપાણી એ પણ એક સ્વાગત વક્તવ્ય આપવાના છે. અને મેહુલભાઈના એ સ્વાગત વક્તવ્ય પછી આજે આપણને એક જે પ્રતિભાવ મળ્યો છે એ પ્રતિભાવ સેજલ શાહ, ડૉક્ટર સેજલ શાહનો છે. ડૉક્ટર સેજલ શાહ મુંબઈની નાણાવટી વિમેન્સ કોલેજમાં વર્ષોથી ગુજરાતીના અધ્યાપક છે અને SNDT યુનિવર્સિટીમાં એ ગુજરાતી વિષયના PhDના માર્ગદર્શક પણ છે અને જૈન સાહિત્ય અકાદમી મુંબઈ એના એક કોઓર્ડિનેટર પણ છે. અને અનેક જૈન સંસ્થાઓ સાથે, જૈન સાહિત્યિક સંસ્થાઓ સાથે એમનો ખૂબ નાતો અને સંપર્ક રહ્યો છે. જૈન સાહિત્યના પણ તેઓ ઊંડા અભ્યાસુ છે. તો આ સેજલબેનનો આ જે પ્રતિભાવ અથવા તો રાજીપો વ્યક્ત કરતો જે સંદેશ છે એ પણ આપણે સાંભળીશું. અને એમ આજે આપણે મૃગાવતીનું જે ચરિત્ર છે એની આખી એક વાત આપણે જાની સાહેબના મુખેથી સાંભળશું. મિત્રો, અનેક જૈન કવિઓએ મૃગાવતીના ચરિત્રને ખૂબ લાડ લડાવ્યા છે અને ખાસ કરીને જૈન કવિ સમય સુંદર સુરી
એણે જે મૃગાવતી ચરિત્ર ચોપાઈની રચના કરી એ અદ્ભુત કૃતિ છે, જેમાં એમણે મૃગાવતીનું જે ચરિત્ર ઉપસાવ્યું છે એ અદ્ભુત છે. તો આવી એક સતી વિશેનું વ્યાખ્યાન પણ જાની સાહેબ થશે. નમસ્કાર. પર્યુષણ પર્વનો આરંભ થઈ ચૂક્યો છે. આ વર્ષ એક વૈશ્વિક સંદેશાનું વર્ષ છે. સંદેશો છે કુદરત સાથે જોડાવાનો, સંદેશો છે કુદરતનો ખ્યાલ રાખવાનો. હું માનું છું પર્યુષણ પર્વ અંતર્ગત સૌ પ્રથમ આપણે બધા આ એક વિભાવના લઈએ કે હવે આપણે એટલીસ્ટ એક વૃક્ષ આપણે આપણા ઘરની બહાર આપણે વાવીશું અને એનો ખ્યાલ રાખીશું. પર્યુષણ પર્વ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા, જૈન એકેડમી દ્વારા એક વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી છે. એક્સ વાઇસ ચાન્સેલર, અત્યારના ચાન્સેલર અને ખૂબ જ વિદ્વાન, જેમની વાણીમાં સરસ્વતીનું આશીર્વાદ છે, એવા માનનીય શ્રી બળવંતભાઈ જાની, જેમને વિદ્વતા છે એટલું જ નહીં, પરંતુ સરળ શબ્દોમાં અભિવ્યક્ત કરવાની જેમની તાકાત છે, એવા શ્રી બળવંતભાઈ જાની દ્વારા એક પર્યુષણ પર્વ અંતર્ગત 16 મહાસતીજી ઉપર વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી છે. જૈન એકેડમી નો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. જૈન સાહિત્ય, જૈન ધર્મ ને સમાજના લોકો સુધી પહોંચાડવું. અત્યારના આ સમયમાં આપણે બધા માસ્ક બાંધતા થઈ ગયા છે. આપણે બધા ગરમ પાણી પીતા થઈ ગયા છે. જૈન ધર્મ અંતર્ગત વર્ષોથી, સદીઓથી આ મેસેજ આપવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જૈન ધર્મ એક સાયન્ટિફિક ધર્મ છે અને આ સાયન્સ લોકોને સમજાય એટલા માટે જૈન એકેડમી કાર્યરત છે. અત્યારે જૈન એકેડમી દ્વારા આ 16 મહાસતીજી ઉપર અને એમનું તપ અને એમની સાધના આપણે બળવંતભાઈ જાનીના મુખેથી સાંભળી રહ્યા છીએ. હવે યુટ્યુબના માધ્યમથી આ કાયમને માટે આ અક્ષરો, આ વાણી સ્ટોર થઈ ગઈ છે, એટલે આપણે ગમે ત્યારે આ વાણી સાંભળી શકીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બળવંતભાઈનો આભાર માને છે. આ ભગીરથ કાર્ય એમને જે ભાવનાથી ઉપાડ્યું છે, એમના માટે સમગ્ર જૈન સમાજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમનો આભાર માને છે. સાથોસાથ જૈન સાધુ ભગવંતો, સાધ્વી મહારાજ સાહેબ, એમના આશીર્વાદથી આપણે આ વૈશ્વિક મહામારી અંતર્ગત જે વૈશ્વિક શાંતિનો સંદેશો આપણે સૌ મેળવી રહ્યા છીએ, એ સંદેશા થકી એ મેસેજ આપણે આપણા વ્યવહારમાં ઉતારીએ તો હું માનું છું કે આ પર્યુષણ પર્વ જે આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ એ ખરા અર્થમાં સાર્થક થશે. ફરીથી બળવંતભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમ્યક ભાવ, સમ્યક સાધના અને સમ્યક સમાધિ, આ 3 અવસ્થા આપણે બધા પામીએ એવી આપ સર્વેને હું શુભેચ્છા પાઠવું છું. જય જિનેન્દ્ર. ભારત માતા કી જય. વંદે માતરમ. અધ્યાત્મના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર દરેક પ્રવૃત્તિ આત્માનો ઉત્કર્ષ સાધે છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચરિત્રની ઉચ્ચતમ ભાવના દરેક હૈયે વસે એવા લોકોત્તર તહેવારના દિવસો
પર્યુષણ પર્વના દિવસો ચાલી રહ્યા છે. એવે સમયે પોતાના બહિર્મુખી દરવાજા બંધ કરી અંતરના ઉજાસને પ્રગટાવવાનો, અંતરની નિકટ જવાનો પ્રસંગ જ્યારે ચાલી રહ્યો છે, એ તહેવાર જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે જૈન સાહિત્યના વિદ્વાન, મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન ડૉક્ટર બળવંત જાનીએ એક વિશેષ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કર્યું છે. 16 સતીઓની કથાઓ, અને આજે 10થી વધારે કથાઓ એમને આપણને કહી છે. આ 16 સતીઓને યાદ કરવી એટલે કે આપણી પ્રભાતને, આપણી સવારને વધારે તેજોમય કરવી. જેમના નામ સ્મરણ માત્રથી પુણ્યની અનુભૂતિ થાય, જેમના નામ સ્મરણ માત્રથી આપણો દિવસ સુગંધથી ભરાઈ જાય, એવી આ 16 સતીઓની ચરિત્ર કથાઓને બળવંત જાનીએ પોતાના સંશોધન દ્વારા ઉઘાડ આપ્યો છે. કથા સાંભળવી અને કથા કહેવી એ ભારતીય પરંપરામાં અતિ મહત્વની બાબત છે. લોકોને કથામાં રસ તો પડતો જ હોય છે, પરંતુ કથા દ્વારા સમાજનું, લોકોનું, પ્રજાજનોનું ચારિત્ર ઘડતર થતું હોય છે. સતીઓની કથા અને એમના જીવનના પ્રસંગો દ્વારા લોકોમાં એ ચરિત્ર અંગેની ઘણી બધી ભાવનાઓ કેળવાતી હોય છે અને પોતાના જીવન અંગે તેઓ પોઝિટિવ બનતા હોય છે. આજે બળવંતભાઈએ એકથી એક ચડિયાતા નામો બ્રાહ્મી, સુંદરી, દમયંતી, કૌશલ્યા, સીતા, ચંદનબાળા, રાજુમતી, કુંતી, દ્રૌપદી, પુષ્પચૂલા એવી અનેક કથાઓ આપણને કહી, અને એ કથાઓ દ્વારા આપણને એ સતીઓના જીવનની નિકટ લઈ ગયા. જૈન રામાયણ, જૈન મહાભારત, વસુદેવ હિન્દી જેવા અનેક પુસ્તકોમાંથી સંશોધન કરીને એમને આપણને જીવનમાં કર્મબંધ અને એ કર્મથી મુક્તિ કઈ રીતે પામી શકાય તેનો માર્ગ ખુલ્લો કરી આપ્યો. એ માર્ગ એમને આજે આપણને દર્શાવ્યો છે. સામાન્ય રીતે એવું પણ કહેવાય છે કે સંશોધન એ તો ધૂળ ધોયાનું કામ છે, પરંતુ ડૉક્ટર બળવંત જાનીએ આ ધૂળમાંથી સુવર્ણ રજ એકઠી કરી અને એ સુવર્ણ રજ પ્રજા કલ્યાણ માટે, સમાજ કલ્યાણ માટે આજે પર્વના દિવસોમાં આપણી સમક્ષ મૂકી અને તેજના દીવા, પ્રાગટ્યના દીવા પ્રગટાવ્યા છે. સતીના આ તેજત્વથી, સતીના આ અનુપમ ચરિત્રથી આપણા સૌના હૈયે સુગંધ વસે અને આપણું મન એક ધર્મ કાર્ય તરફ વળે, એ જ કદાચ એમની ભાવના છે અને એ ભાવના આપ સૌને ફળે. આજે બળવંતભાઈને હું ખોબલા શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું કે આપે એક વિશેષ વિષયને પસંદ કર્યો અને વિશેષ વ્યાખ્યાન શ્રેણીનો આરંભ કર્યો, અને આજે આપ એનો અડધો રસ્તો વિતાવી ગયા છો. આવનારા સમયમાં આપની પાસેથી આવું સંશોધનનું અનુપમ, અનોખું, અમૂલક કાર્ય અમને સતત મળતું રહે. ખૂબ ખૂબ અભિનંદન. चन्दनमालिका भगवती राजीमती द्रौपदी कौशल्या च मृगावती च सुलसा सीता सुभद्रा कुन्ती शीलवती नलस्य दयिता चूला प्रभावत्यपि पद्मावत्यपि सुन्दरी प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु मङ्गलम्. નમસ્કાર, જય જિનેન્દ્ર. બધા શાતામાં છો ને? પર્યુષણની પર્વની આરાધના સરસ રીતે ચાલતી હશે. આપ સૌ શાતામાં રહો એ માટે મહાવીર ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને આજે ફરી આ પવિત્ર દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જૈન એકેડેમી એના ઉપક્રમે 16 સતીઓની
મહાસતગાથા એવા શીર્ષક હેઠળ વિવિધ સતીઓના જીવનને, કાર્યને આપણે અવલોકીએ છીએ અને એમાંથી પ્રગટતા જીન તત્વોને આપણે સમજીએ છીએ. અને આ નિમિત્તે જે સત્સંગ થાય છે, આ દિવસોમાં જે વર્ષોથી અધ્યયન કર્યું હતું, જુદી જુદી સતીઓની વ્યક્તિમત્તા, એના કાર્યો, એમાં ચેટક રાજા સૌથી મહત્વના છે. વિશાલા નગરીના રાજા છે. એની 7 પુત્રીઓ. પ્રેમ આપણે જે પુત્રી પદ્માવતી જે રાજા દધીવાહનને પરણાવી હતી, એ રાજાના મહારાણી ધારિણી, એની પુત્રી ચંદનબાળા. એટલે દધીવાહનના ધારિણી રાણીના સુપુત્રી ચંદનબાળા જે પદને પામ્યા, સતીત્વ ઉજાયું. એટલું જ નહીં, એના પૂર્વાશ્રમના જન્મના કહો તો મૃગાવતી જેવી સતીને પણ એને પ્રબોધી અને એની સાથે એનું શિક્ષણ થાય એ કામ મહાવીર સ્વામી એમને સોંપ્યું. ચંદનબાળા. પણ ચંદનબાળાની કથા પછી આપણે જોયું હતું પદ્માવતીની કથાનું પરિબળ. અને આ રાજા જે દધીવાહન, એ જેનાથી આહત થયેલો, એ રાજા શતાનિક જેનાથી આહત થયેલો, એ કૌશાંબીના રાજવી શતાનિક. એણે, આપ જાણો છો, યુદ્ધ છેડેલું અને દધીવાહન પછી નીકળી ગયા. પછી ચંદનબાળા ની ભાળ મળી. શતાનિકને પણ પશ્ચાતાપ થયો અને આપણે જાણીએ છીએ કે એ સમય પછી એને મહેલમાં રાખે છે, દધીવાહનને શોધી કાઢે છે, પદ્માવતી પિયર ગૃહેથી આવે છે અને સંસાર ચાલે છે. એ પદ્માવતીની કથા પણ આપણે જોઈ. પરંતુ એની સાથે સંકળાયેલું જે ચરિત્ર મૃગાવતીનું છે, ચેટકની જ પુત્રી છે. પદ્માવતીની જેમ મૃગાવતી પણ જે આહટ પહોંચાડનાર છે, ધર્મથી વિપરીત કાર્ય કરનાર છે, એને પાછો એવો બદલો મળે છે, એ સ્થિતિ મુકાવવું પડે છે. એટલે આજે એ શૃંખલામાં આપણે મૃગાવતી ચરિત્ર, મૃગાવતીની સતીની શીલ માટેની, ક્ષમા માટેની જે ધારણા છે, જે વિભાવના છે અને જે આચરણા છે, એની વિગતો આપણે અવલોકવાના છીએ. આ સતીઓના ચરિત્ર સાથે સંકળાયેલા પ્રસંગો મહત્વના છે. પણ એ પ્રસંગના ચરિત્રો મુખ્ય નથી, પણ એ પ્રસંગ જેને કારણે ઊભો થાય છે અથવા જેમાંથી ઘટના ઊભી થાય છે, એ ચરિત્ર સતીજીનું છે. એટલે અહીંયા પણ સંકેતનગર નામનું એક નગર છે, એમાં શૂરપ્રિય નામનો યક્ષ આવી ગયો છે. આ યક્ષ બહુ ઉપદ્રવી છે. ઉપદ્રવી છે એટલું જ નહીં, એ હિંસા, હત્યા કરે છે, માણસ ભક્ષી છે. માનવ ભક્ષી એવો આ યક્ષ આખા સંકેતનગરને રંજાડતો હોય છે. રાજાએ કાંઈ કહી શકતા નથી, રાજાનું પણ કંઈ ચાલતું નથી. આ સ્થિતિમાં ગામના લોકો, ચિત્રને જાણવા વાળા બધા
ધીરે 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 ગામ છોડવા લાગ્યા છે. એટલે રાજા બહુ દુઃખી થાય છે, રાજાને ગમતું નથી. એટલે સમજાવે છે બધા કે તમે રહ્યો, હું યક્ષ બધાને પરેશાન નહીં કરે, કંઈક એમાંથી રસ્તો કાઢીશ. એટલે યક્ષને મળીને એવો માર્ગ નક્કી થાય છે, એવી યોજના નિશ્ચિત થાય છે કે દરરોજ એક ચિત્રકાર, ચિત્ર જાણનાર શૂરપ્રિય યક્ષ પાસે પહોંચી જશે, એનું ચિત્ર દોરશે અને પછી યક્ષને જે કરવું હોય તે કરશે. એટલે આપણે જાણીએ છીએ તો ભક્ષણ જ કરે છે. પણ જેનો વારો આવે એને જવાનો, તો બધા કે વારો કઈ રીતે કરશે, કેવી રીતે નક્કી થશે? નગરની શેરી તો કઈ શેરીથી નક્કી કરશો, કઈ રીતે લઈ જશો? આ બધી બહુ ભાંજગડ ચાલે. રાજાએ, મંત્રીએ, પ્રધાનમંત્રીએ બહુ વિમર્શ વિચારને અંતે નક્કી કર્યું કે આપણે બધા ચિત્રકારોના નામ લખી રાખીએ અને મંજૂષામાં, પેટીમાં રાખીએ. દરરોજ એક પત્ર કાઢશું અને એ પત્રમાં જેનું નામ નીકળે એને જવાનું કે બહુ સારું, આગલી સાંજે કાઢી લે અને ત્યાં કઈ આવવાનું. તો કે કઈ વાંધો નહીં. એટલે દરરોજ સંધ્યા કાળે આરતી ભગવાનની, મંદિરની બધું શરૂ થાય પહેલા સંધ્યા ટાણે મંજૂષા ખોલી એમાંથી આંખો મીચીને એક કાગળ કાઢ લે અને એ કાગળમાં જેનું નામ હોય ત્યાં પહોંચાડી દેવા. એટલે બીજે દિવસે બપોર પહેલા જેનું નામ હોય એ વ્યક્તિએ ત્યાં પહોંચી જવા. બધાને માન્ય રહ્યું. ગામ છોડીને ગયા હતા એ પાછા આવી ગયા, કારણ કે ચિત્રશાળામાં ખૂબ કામ રહેતું. રાજા પોતે કલા પ્રેમી હતા, એટલે સંકેત નગરમાં ચિત્રકારોની મહત્તા ખૂબ હતી. પણ એને આ શૂરપ્રિય નડતર હતો અને શૂરપ્રિયને કઈ રીતે વશમાં રાખવો એ કે શોધવું નહીં. કારણ કે તો અસુર હતો, મહાન શક્તિશાળી હતો અને માનવ પક્ષી હોઈને એ એક દુષ્ટ પણ રાજાએ આ યોજના ઘડી કાઢી અને યોજનાને કારણે પછી આમ નિશ્ચિત થયું. એમાં કૌશાંબીથી એક યુવાન ચિત્રકાર ચિત્ર શિક્ષણ માટે સંકેતનગરમાં આવે છે. એક બહુ ઉત્તમ પ્રકારના ચિત્ર વિદ્યાના નિષ્ણાતની પાસેથી બધું શીખે છે અને ચિત્ર વિદ્યામાં નિપુણતા મેળવી આ વિષયમાં આગળ વધવાની એની મહત્વાકાંક્ષા છે અને ગુરુ પરત્વે એને બહુ પ્રેમ ભાવ પણ છે. ચિત્ર શીખે છે અને આ વારા પ્રમાણે એક દિવસે આનું નામ નીકળ્યું ગુરુનું. એટલે સેનાપતિ, સૈનિક આવ્યા ઘેરે કે ભાઈ આવતીકાલે તમારે આ જે શૂરપ્રિય યક્ષ છે એની પાસે જવાનું છે. ઓહો, હવે શું કરશું? બધા ઘરમાં રોગ પણ થવા લાગ્યો. ઓહો, ભારે થયું, મુશ્કેલી. ઓલો કે હું હજી હજી શીખી રહ્યો છું ત્યાં થયું. એમ કરો ગુરુજી, હું તમારા બદલે જાઉં. ગુરુ કે ના, તું તો મારો વિદ્યાર્થી છો. ગુરુ પત્ની કે તમે તો અતિથિ કેવા, અતિથિનો અમારે રક્ષણ કરવાનું, અતિથિને સાચવવાના. અતિથિનો ભોગ થોડો લેવાય અને લેવા દેવરાવાય પણ નહીં. એટલે બહુ બધા દુઃખી થઈ ગયા. આ કે હું શ્રાવક છું, જૈન ધર્મ અંગીકાર કરું છું, વ્રતાધારી છું, નમસ્કાર મહામંત્રના જાપને કારણે અવશ્ય હું એની ઉપર પ્રભાવ પાડીશ. એટલે
બધાએ ના પાડી, પણ પછી સમજાવ્યા એને કે ભાઈ હું ધર્મને જાણનારો છું અને કાલે પાછી આઠમ છે ને આઠમનું વ્રત હું કાલ રહેવાનો છું, રહી જવાનો છું, એટલે તમે ચિંતા ન કરો, મને જવા દો. બધા એને મનાવ્યા, બધા માની ગયા અને આ શૂરપ્રિય યક્ષ જ્યાં રહેતો હતો નગર બહાર ગુફામાં ઝાડવા નીચે મોટું વૃક્ષ હતું, એની નીચે છાયામાં પહોંચી ગયો, જઈને ચિત્ર બનાવવા માંડ્યો. એવા રંગો પૂર્યા, જ્ઞાનના, અધ્યાત્મના તેજ એમાંથી સ્ફૂરતું હોય એવું અદ્ભુત રંગનું ચિત્ર બનાવ્યું. ચિત્ર બનાવ્યું એટલું જ નહીં, નવપદની આરાધના કરી, નમસ્કાર મહામંત્રની આરાધના કરી, જાપ કર્યા, પંચ પરમેશ્વરની પૂજા કરી, સ્મરણ કર્યું અને યક્ષનું સ્મરણ કરતો કરતો યક્ષની ગુણજ્ઞતા, યક્ષની મહત્તા ગાતો ગાતો, યક્ષ શું છે, યક્ષનું કુળ શું છે, અને એના સ્તોત્ર બનાવે, એના પ્રભાવની, એના મુખની રેખાઓના ગાન કરે. તમારી આંખ આવી છે દરિયા જેવી, તમારું હૃદય છે વિશાળ, એ બધું બોલે. યક્ષે સાંભળ્યું, યક્ષ પ્રસન્ન થયો. વાહ, કોણ છો? કે હું ચિત્રકાર છું ને આપનું ચિત્ર બનાવ્યું, બહુ સરસ અદ્ભુત બનાવ્યું છે. પછી એને વંદન કરવા માંડ્યો, એની પૂજા કરી, એની પ્રાર્થના કરી, એના સ્તોત્ર ગાયા. એની રચના, કલા રચનાથી, કલા વ્યવહારથી અને ધર્માભિમુખતાથી, અવાજથી આ શૂરપ્રિય છે એ બહુ રાજી થઈ ગયો. વાહ, હું તારી ઉપર પ્રસન્ન છું, માગ માગ, તું જે માગે એ આપીશ. કે ના બાબુ, હું તો આપને શરણે આવ્યો છું, પણ તમે જે આ ઘાતી કર્મ કરો છો, હિંસા, એ નરકે પહોંચાડનારું છે. હું ઈચ્છું તો નથી તમે નરકવાસી નહીં, હું ઈચ્છું છું તમે આવા સાત્વિક કુળની અંદર જન્મેલા છો, યક્ષ છો, યક્ષ કાર્ય કરો, સંતુષ્ટ રહ્યો, બધાને આશીર્વાદ આપો અને આ હિંસા કર્મમાંથી તમે બહાર આવો અને તમે નરકે જતા બચો, એવી આપણે પ્રાર્થના કરો છો. મારે કંઈ જોતું નથી, આપ આ હિંસાચારમાંથી મુક્તિ પામો એવું હું આપની પાસેથી માંગુ છું. યક્ષ રાજી થયો. આ તો તે મારા માટે કે, બીજાના સારા માટે તું કહે છે, તારા માટે કે, હું તારી ઉપર પ્રસન્ન થયો છું, તને હું શું આપું કે પ્રભુ આપની કૃપા મારા ઉપર છે, આપ આવા સદગુણી છો, હું પરમ ધાર્મિક છું, આજે અઠમનું વ્રત છે, હું શ્રાવક છું અને મૂલ્યનિષ્ઠ છું. મેં ક્યારે મૂલ્ય ને અવરોધક કશું કર્યું નથી. બહુ રાજી થયા રાજા પણ, શૂરપ્રિય રાજા પણ. શૂરપ્રિય રાજા જતો ત્યાં એનું ચાલતું હતું કે ના તો કંઈક માગ. એટલે વળી પાછો વંદન કરીને કહે છે કે પ્રભુ આપની કૃપા હોય તો આપ મને એવી વિદ્યા આપો કે હું એક નખ કે અંગૂઠો જોઈ જાઉં ને એને આધારે આખું ચિત્ર યથાતથ બનાવી શકું. કોઈ વાંધો નહીં, કોઈ અંગનું એક આંશિક ભાગ, નખ ચિત્ર જેને કહેવામાં આવે છે, એ વિદ્યા તને આપું છું. તું આ વિદ્યા ધારક થઈશ અને બહુ મોટી પ્રતિષ્ઠાને પામીશ, કારણ કે તારી આ પરોપકારી વૃત્તિ, તારું જૈન વલણ મને પ્રસન્ન. આ શ્રાવક છે, એના આચારથી, એની ધર્માભિમુખતાથી, એના વ્રતના પ્રભાવથી દુરિત પણ સજ્જન બને છે, હિંસક પણ અહિંસક બને છે. શ્રાવક શું કરી શકે તે આ છે. એટલે એક પ્રકારનું વાતાવરણ, બંધાણું વાતાવરણ. યક્ષ પણ નગર છોડી નીકળી ગયો. રાજા ખૂબ રાજી થયા. સંકેત નગરના નગર આખું ગામ ખુશ થઈ ગયું. બધા ચિતારાઓ બધા રાજી થઈ ગયા. વાહ વાહ વાહ,
આની પણ વિદ્યા સંપન્ન થઈ એટલે ગુરુની રજા માંગી અને આપને ગુરુ દક્ષિણા તરીકે શું આપવું? અરે ગુરુ દક્ષિણા તરીકે આખા નગરને મુક્ત કરી દીધું, અમારા ઘરને પણ તે જીવતદાને તને મારા આશીર્વાદ છે, તું ખૂબ સુખી થઈ. પછી પોતાના નગરમાં આવ્યો, કૌશાંબી નગરમાં રાજાને મેળવ્યો. હું મોટો ચિત્રકાર છું, મારા જેવું કંઈ કામ હોય તો કોઈ વિદ્યા ભણીને જ આવ્યો છું. તો શતાનિક રાજા કહે, બહુ સારું, આપણે ચિત્રશાળાનું નિર્માણ કરો, અહીંયા પણ સંકેતનગર જેવું બનાવો. બધું ખૂબ ચિત્રો બનાવ્યા અને બધી જગ્યાએ મૂકશું અને ચિત્રશાળામાં તમને આખી બધી વ્યવસ્થા આપવામાં આવશે. એટલે રાજી થયું, બેસી ગયો, ચિત્ર દોર્યા. એક દી, બે દી, ઘણા દિવસો સુધી ચિત્રો બનાવ્યા. રાજા જોવે, જ્યારે નીકળે ત્યારે પસાર થાય ત્યારે કળા પ્રેમી છે એટલે ચિત્રો જોઈને રાજી થાય, પ્રસન્ન થાય. એક દિવસ ચિત્રકારનું નજર ગયું, ધ્યાન ગયું. ગવાક્ષમાં મહારાણી મૃગાવતીને જોઈ. મહારાણી મૃગાવતી સૂર્યની આરાધના કરતા હતા, જીન ધર્મની આરાધના કરતા હતા, સ્તોત્ર ગાતા હતા. ગવાક્ષની જાળી હોય પણ ગવાક્ષનું જે તળિયું છે, ભોંય તળિયું ત્યાં એના પગ છે ને એ ગવાક્ષની પેલી જાળીમાંથી અંગૂઠો દેખાણો. ના, અંગૂઠો પગનું. એને આધારે મૃગાવતીનું આખું ચિત્ર દોર્યું. ચિત્ર તો બનાવ્યું પણ એમાં ગોઠણના ઉપરના ભાગે તલ હતો, એ પણ એને બનાવ્યો. આવી ગયું. તલ કાઢવા પ્રયત્ન કર્યો પણ રહ્યો, કારણ કે હતો એના શરીર સાથે. પછી તો સાંજ પડી એટલે ઘેરે. બીજે દિવસે રાજા નીકળ્યા ને જોયું ચિત્રકાર હજી આવ્યો નથી, તો શું બનાવે છે, ચિત્રો તો જોઈએ. એટલે રાજા જ્યાં ચિત્રશાળામાં જાય છે ત્યાં મૃગાવતીનું ચિત્ર જોયું. એકદમ તેજનો અંબા, એની આંખો અધ્યાત્મનું તેજ, ધર્મનું બળ અને એનું કપાળ તેજસ્વી, આખું ભાલ ને કંઠ તો જોઈને રાજી થઈ ગયો. રાજા જોતા જોતા ગોઠણ પાસે, ગોઠણના ઉપરના ભાગે તલ જોયો. રાજા વિચારમાં પડી ગયો કે આ ચિત્રકારને કેવી રીતે ખબર પડી? આ તો બહુ ખરાબ કહેવાય. ત્યાં મંત્રીને બોલાવ્યો. મંત્રી, આ ચિત્રકારને હાજર કરજો મારી પાસે. આવું ચિત્ર દોર્યું છે, મહારાણીના ગોઠણથી ઉપરના ભાગે તલ છે એ પણ દોર્યો છે. એ કેવી રીતે જોયો અને ખબર કેમ પડી? કોને કહ્યું એને? અને એને મૃત્યુદંડ દીધી. મંત્રી વિચારવા પડી ગયો, આવો સરસ કલાકાર છે અને આ તો બહુ ખોટું કર્યું આણે. હવે રાજા આને મૂકશે નહીં, દંડ કરશે. એટલે આવ્યો ચિત્રકાર, એટલે કીધું કે ભાઈ આ તે ચિત્ર દોર્યું, આ તો આમાં ગોઠણ ઉપર તલ દોર્યો છે, તે કેવી રીતે ખબર પડી? મારી પાસે આખી વિદ્યા છે. મેં ગવાક્ષમાં મહારાણીનો મૃગાવતીજીનો અંગૂઠો જોયો હતો, નીચેના હાથ, એ જાળીમાંથી અંગૂઠો બહાર હતો. એને આધારે મેં આ ચિત્ર બનાવ્યું છે. ઓહો, હા. રાજાની પાસે ગયા, રાજાને વાત કરી. રાજાને પ્રતીતિ થાય એટલે કુબજાને ઊભી રાખી પડદાની છે ને એનો અંગૂઠો બતાવ્યો. તો કુરુ એવી કુબજાનું ચિત્ર દોરી દીધું અને કુબજાની પીઠ પાછળ તલ હતો એ પણ દોર્યો, પેટના અગ્રભાગે. એટલે રાજા વિચારમાં પડી ગયો કે આ તો ભારે મોટી વિદ્યા કહેવાય. એને ખબર પડી ગઈ. પણ રાજા ગુસ્સે થઈ ગયા એટલે એનો જમણા હાથનો અંગૂઠો કાપી નાખ્યો. પણ આ તો ધર્મ પુરુષ હતો, ધર્માભિમુખ હતો, શ્રાવક હતો. ડાબા હાથથી
ભગવત સ્મરણ કરતો કરતો ચિત્ર બનાવ્યો, ભગવાનની આરાધના કરી, મેં કશું ખોટું કર્યું નથી, તોય મને આ સજા. હું આવો ધર્મવાન, આવો કુલવાન, આવો મૂલ્યનિષ્ઠ રાજાનો વફાદાર, થશે જે થયું, પણ દુભાણો બહુ અંદરથી. એટલે એણે નક્કી કર્યું કે આ રાજાને મારે કંઈક પાઠ તો ભણાવવો પડે. અને એટલે પાઠ ભણાવવા માટે એણે નક્કી કર્યું કે હું એવું કંઈક કરું કે જેને કારણે રાજા પોતે દુઃખી થઈ જાય. એટલું જ નહીં, એને એમ થાય કે મેં આ ખોટું કર્યું છે. એટલે ત્યાંથી નગર છોડીને, કામ છોડીને એ ઉજ્જૈની નગરમાં, ઉજ્જૈની નગરના ચંડ પ્રદ્યોત નામના રાજા, અને આ ચંડ પ્રદ્યોત રાજાની પાસે જઈને મૃગાવતીનું ચિત્ર આવ્યું. વાહ, ઉત્તમ ચિત્ર છે. આવી યુવતી, આવી સ્ત્રી, આવી સન્નારી તો આપના મહેલમાં શોભે પ્રભુ. આ તો ક્યાં છે, ક્યાં છે? તો કે કૌશાંબી નામના નગરમાં રાજવી શતાનિકની શ્રીમતી મહારાણી છે. એટલે ચંદ્રપ્રદ્યોત કે હા, એની બહેન જ શિવા મારા પત્ની છે, પણ બહેન કરતા પણ આવી રૂપાળી છે. તો એનો કબજો મારે કરવો છે. એનું અપહરણ કરીને એને આ મહેલમાં સ્થાપિત કર્યું છે. રાજા કામ વાસના બહુ ખરાબ છે. બધી સતીઓ સાથે કામ ભાવ થી ઘેરાયેલા વ્યક્તિને કેવી કામ મુક્ત કરે છે. પોતાના પવિત્ર, પોતાના ધાર્મિક અને પોતાના શીલ ના પ્રભાવથી કામ પુરુષ વિજેતા બને છે. સતીપદ મળવાનું મુખ્ય કારણ શીલ, આચાર, ધર્મ અભિમુખતા અને સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, ક્ષમા, દયા, કરુણા જેવા જૈન તત્વના ગુણોને, સત્વોને જીવનમાં પાળે છે. આ બાજુ ચંદ્રપ્રદ્યોત રાજાની વૃત્તિને આને સંકોરી, દુષ્કાર્ય જ કર્યું. ધાર્મિક હતો છતાં, એટલે ક્યારે એમ ન માનવું કે પરમ ધાર્મિક ક્યારે ખરાબ કામ નહીં કરે. તો આમ આવો પરમ ધાર્મિક ચિત્રકાર, ચિતાર, વૃત્તિ દુષ્ટ થાય એવું કામ કરે છે. એટલે ધર્મ સાથે સંકળાયેલી વ્યક્તિ પરમ ધાર્મિક હોય, વ્રતધારી હોય, છતાં પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાને યોગ્ય લાગે એ અધાર્મિક કાર્ય કરવા પણ પ્રેરાય છે, વળે છે અને કરે છે. 16 સતીઓની કથા આ ક્ષણભંગુર માનવ સંબંધો કેટલા ક્ષણભંગુર છે, કેવા છે, કેવા ગૂંચવાયેલા છે, એની યશગાથા, સતગાથા, મહાગાથા આપણી સમક્ષ આવે છે. અને એટલે આજે પણ પ્રસ્તુત છે. કોઈ વ્યક્તિ ક્યારે દુરાચારી બની જાય, ક્યારે દુષ્ટ કાર્ય કરે અને આપણને હાનિ પહોંચે, એની આપણને ખબર નથી. એ યોગ કર્મના ફળે કર્મ, જાતિ કર્મ, ઘાતી કર્મ એની પાસે કરાવે અને આપણે ભોગ બનવાનું એટલે બનીએ જ. એમ રાજા ચંડપ્રદ્યોત પોતાનો વજ્રજંગ નામનો દૂત છે, બહુ કુટિલ છે, પણ એને
વાત કરે છે કે તું જા અને રાજા શતાનીકને કે તમારા પત્ની જે છે મૃગાવતી એને પ્રાપ્ત કરવા માટે મારી સાથે મોકલો. હું એ માટે આવ્યો છું ઉજ્જૈનીથી. વજ્રજંગ ત્યાં જાય છે. વજ્રજંગ બધી વાત પણ કરે છે. રાજાનો સંદેશો શતાનીક રાજવીને પહોંચાડે છે. રાજવી બહુ દુઃખી થઈ જાય છે. ઓહો, અમારા સગા, અમારા સંબંધી, એના મનમાં આવો દુર્ભાવ થયો, આવો કામી વિચાર આવ્યો. એટલે રાજા એની ઉપર ગુસ્સે થયા છે અને કહે છે કે તમારા રાજાને કહેજો તમારાથી જે થાય એ કરી લે, પણ હું કોઈ પણ કાળે મારી પત્ની એને પ્રાપ્ત થાય એમાં એને સફળ નથી થવા દેતો. મૃગાવતી શીલવતી છે, મહાતપસ્વીની છે, છઠ આઠમના વ્રત કરે છે, નિત્ય જીન આરાધના કરે છે. અને આ સ્થિતિમાં એના માટે આવો દુર્ભાવ, આવો ખરાબ ભાવ. વજ્રજંગ આ સંદેશો લઈ પાછો આવ્યો અને રાજા ચંડ પ્રદ્યોત ખૂબ જ ક્રોધિત થયા. મારી ઈચ્છા, મારી મનોકામના હંમેશા પૂરી થઈ છે. હું જે ઈચ્છું છું એ મેળવીને જ રહું છું. સૈન્ય તૈયાર કર્યું અને સૈન્ય તૈયાર કરીને એ પહોંચ્યો શતાનીકની સાથે યુદ્ધ કરવા માટે. ઉજ્જૈનીથી કૌશાંબી નગરને ઘેરવાની દીધી. કૌશાંબી નગર હતપ્રભ થઈ ગયું, દુખી થઈ ગયું. ઘેરો ગયો એટલું જ નહીં, એણે એવી રીતે ચડાઈ કરી કે સૈન્ય પણ નષ્ટ પ્રાય થઈ ગયું, વિજેતા થઈ ગયો. આ બાજુ અતિસારથી પીડાતા શતાનીક ભયથી, આઘાતથી, મનથી તૂટી ગયા. એને અત્યંત આઘાત લાગ્યો કે આપણે આ સગાવાલા અને આવી રીતે મારી ઉપર યુદ્ધ કરે. જે શતાનીકે યુદ્ધ કર્યું હતું દધિવાહન ઉપર, એ સ્થિતિમાં માણસ જે કર્મ કરે છે એને ભોગવવાના આવે જ છે. શતાનીક જેવો રાજવી, મૃગાવતી જેવી શીલવતી સતી નારી, એને આવું કર્મ બળે, કર્મ ફળે ભોગવવાનું. રાજા અતિસાર દર્દથી પીડાતો હતો, આઘાત લાગ્યો અને મરણ નિશ્ચય. મૃગાવતી ખિન્ન થઈ ગઈ, પ્રભુની આરાધનામાં બેસી ગઈ. પણ મંત્રી બહુ ડાયો અને મંત્રી બહુ સુશીલ એટલું જ નહીં, સદાચારી એટલું જ નહીં, બુદ્ધિશાળી. આ ત્રિવિધ ગુણ એનામાં. આ બહુ મહત્વનું છે. તમે શીલવાન હો પણ બુદ્ધિમાન ન હો તો બરોબર નથી. તુલસીદાસે રામચરિત માનસ લખ્યું પણ પછી હનુમાન ચાલીસા લખી. હવે રામચરિત માનસમાં તો હનુમાનજીના બધા જ ગુણો ને બધું ખૂબ આલેખન કર્યું,
પછી 40 કડીની પાછી હનુમાનની પ્રશસ્તિની કવિતા લખવાની આવશ્યકતા નહોતી, પણ લખી. કેમ લખી? રામના ગુણગાન કેમ ગાય? રામને કેમ આટલું બધું મહત્વ? રામની મહત્તા આટલી બધી કેમ પ્રમાણી? સીતાએ, રામે, બધાએ. રામ, લક્ષ્મણ, સીતા ની બાજુમાં જ હનુમાન સેવક તરીકે સાથે બિરાજે છે. એટલે પરિવાર નહીં, એની સાથે સ્થાન સંકળાયેલું. વાહ! આ પ્રશ્ન તુલસીદાસને થયો છે. એટલે પછી તુલસીદાસ પ્રશ્નનું સમાધાન કરતા કે છે ચોપાઈમાં, ચાલીસામાં, વિદ્યાવાન ગુણ અતિ ચાતુર. શું બહુ વિદ્યાવાન હતા એટલે? વિદ્યાવાન ઉપરાંત ગુણવાન હતા એટલે? ગુણવાન હતા પાછા ચતુર હતા એટલે? પછી કે છે વિદ્યાવાન ગુણ અતિ ચાતુર, કે ના, આ ત્રણેય તો હોય, પણ કે છે રામ કાજ કરી વેકો આતુર. રામનું કામ કરવા માટે તત્પર હતા. આ આતુરતા, ધર્મ પ્રત્યેની આ તત્પરતા તમને એના પ્રેમનું ભાજન બનાવે છે. એવા મંત્રીએ મૃગાવતીને વાત કરી કે આવો પત્ર, આવા સમાચાર લખું છું. રાજા ચંડ પ્રદ્યોત, આપ તો અમારા પરિવારના મોભી છો. મૃગાવતી તો આપની પુત્રી સમાન ગણાય, ભગીની સમાન ગણાય, પણ આપે આવો કુવિચાર પ્રગટ કર્યો. રાજા ને પણ બહુ જ આઘાત લાગ્યો છે. અમે બધા અત્યારે મૂર્છિત અવસ્થામાં છીએ. કૃપા કરીને તમે અત્યારે અમારું નગર છોડીને આપના નગરમાં જાઓ. થોડા સમય પછી આપણે મંત્રણા કરીશું અને આ બાબતમાં અમે તમને ઘણા સહયોગી પણ થઈશું. મૃગાવતી કે આ છેલ્લું વાક્ય શા માટે લખ્યું? કે એટલા માટે કે આપણે સહયોગી થઈશું. શું સહયોગી થઈશું? કે મૃગાવતીજી, આપનું ચરિત્ર જેવું છે કે અમે એને એ રીતે સહયોગી થઈશું કે એ સદાચારી બનશે. એવું અર્થઘટન આમાં છુપાયેલું છે. પણ આ પત્ર મોકલીએ એટલે અત્યારે જે આ લૂંટફાટ બધું બંધ થાય છે. બરોબર છે. રાજા ચાલ્યા ગયા. આ બાજુ મંત્રીએ નગરની ફરતો કેટલો ઊંચો ગઢ ચડાવ્યો. ગઢ ચડાવ્યો એટલું જ નહીં, ગઢની ફરતા દરવાજા મુકાયા, અને એવા દરવાજા કે કોઈથી ખુલી ન શકે. અને સૈન્ય તૈયાર કર્યું, અને પુત્ર કુંવર જે ઉદયન હતો, યુવાન થઈ રહ્યો, તેને શસ્ત્ર વિદ્યા શીખવી. બાણાશાળી, અપાર વિદ્યાવાન, તેજવાન, એવી સત્તા એના ચિત્તમાં પ્રગટાવી, એનામાં આત્મવિશ્વાસ પ્રેર્યો, અને એને રાજ્ય ઉપર કોઈ પ્રહાર કરે તો એનો પ્રતિકાર કઈ રીતે કરવો, એની બધી વિદ્યાઓ શીખવી. અને મૃગાવતી તો ધર્માભિમુખ થઈ ગઈ. ધર્મની આરાધના, ધર્મનું પાલન, બસ આ સિવાય જો કોઈ એની પાસે વિકલ્પ નથી. આવી ધર્માભિમુખતા, આવી ધર્મધારિણી આ સ્થિતિએ પામી. મૃગાવતી ખૂબ જ દુઃખી હતી. રાત્ર નાદે ભગવાન મહાવીરનું સ્તવન કરતી, મહાવીરની ઉપાસના કરતી, એના ગુણગાન ગાતી, અને પ્રભુ મને ભક્તિ આપો, મને શક્તિ આપો. હું આ દુરાચારોની સામે મારું સત્ચારિત્ર, મારું સદાચારી વ્યક્તિત્વ, મારું શીલવાન વ્યક્તિત્વ પ્રસ્તુત કરી શકું. આવી પ્રાર્થના કરતા કરતા, નમસ્કાર મહામંત્રના જાપ કરતા કરતા, છઠ આઠમના વ્રત કરતા કરતા પોતાનું જીવન કાળ પસાર કરી દે છે. આ બાજુ રાજા ચંડ પ્રદ્યોતને મનમાં થયું કે આટલા બધા દિવસ થયા, આટલો બધો સમય ગયો, પણ આમના તરફથી કંઈ
સમાચાર આવ્યા નથી. એટલે આપણે હુમલો કરતા પહેલા જરા સમાચાર મોકલીએ, જરા કેવડાવીએ કે ભાઈ આ સ્થિતિ છે, તમારા તરફથી કેમ કઈ સમાચાર નથી. એમ કરીને દૂત આવે છે. દૂતને મંત્રી જવાબ આપે છે અને પછી કહે છે ચાલો તમને મહારાણી મૃગાવતી પાસે લઈ જાઓ. એ મૃગાવતી પાસે આવે છે અને મૃગાવતી ક્રોધિત થઈ, હું શીલવાન છું, હું મહાવીરના શાસનને સમર્પિત થયેલું છું, સંયમને માર્ગે છું, નિત્ય નમસ્કાર મહામંત્રના જાપ કરું છું, અન્ય પુરુષનો વિચાર મારા મનમાં આવે જ નહીં. રાજા ચંડ પ્રદ્યોત પણ ખૂબ ગુસ્સે થયા. મૃગાવતીનો સંદેશ એને વિચલિત કરી ગયો. અને તે બહુ આટલું ગુમાન, રૂપનું આવું અભિમાન, આટલો ગર્વ, હું એનો ગર્વ કાઢી નાખીશ અને એને મારી બટરાણી બનાવીને લઈ આવીશ, એની ઉપર વિજેતા થઈશ અને રાજ્ય ઉપર પણ વિજેતા થઈશ. આવી ગયા. યુદ્ધ સૈન્ય તૈયાર કરીને ચંડ પ્રદ્યોત ઉજ્જૈનીથી શતાનિકના નગર કૌશાંબીમાં આવી ગયા. ઉદયન એકદમ યુવાન, ચારિત્રશીલ, જીન ઉપાસક, જીન તત્વનો આરાધક. મૃગાવતી પણ પૂજા કરવા બેસી ગયા છે. આ બાજુ સૈન્ય પહોંચી ગયું, દરવાજા ખખડાવે છે, દરવાજા તોડવા પ્રયત્ન કરે છે, પણ દરવાજા તૂટતા નથી. ઘેરો ઘાયલો, કિલ્લો છે, કોટ છે, કોટ ટપીને ઓળંગીને નગરમાં જઈ શકાય એવી સ્થિતિ નથી. દરવાજા ખુલતા નથી. રાજા એક દિવસ, બે દિવસ સતત અડગ રહીને કર્યા કરે છે. અને આ બાજુ મૃગાવતી બેસી ગઈ છે જીન શબ્દ, જીન દેવની આરાધના કરવા માટે, અરિહંત દેવની ઉપાસના, પંચ પરમેશ્વરીની આરાધના અને નિત્ય સતત અનશન આદરીને નમસ્કાર મહામંત્રના જાપ કરે છે. નમસ્કાર મહામંત્ર કોઈ એવા સતી અત્યાર સુધીમાં આપણે જોયા નહીં. શ્રાવિકાનું પહેલું કામ, મહત્વનું કામ, નિત્યનું કામ ઉપાસનાનું છે, આરાધનાનું છે, નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનો છે. તમને સતી પદ અપાવનાર, દૂરીથી રક્ષા અપાવનાર અને ઘરમાં શીલનું, સદાચારનું વાતાવરણ પ્રસ્થાપિત કરનાર કંઈ હોય તો નમસ્કાર મહામંત્રના જાપ છે. આ બાજુ રાજા દૂર અશ્વ ઉપર બેઠો બેઠો વિચાર કરી રહ્યો છે કે શું કરું. આ દરવાજા ખુલે, આ દરવાજા તૂટે, કઈ રીતે? પણ એને કઈ મતિ કામ નથી આવતું. આ તત્વ છે યોગ, કર્મ ફળ, કર્મ બળનું આ પરિણામ છે અને ઉપાસનાનું, વ્રત આરાધનાનું આ પરિણામ છે. ગઢની રાંગ ઉપર ઉદયન ચડ્યો છે. ધનુષ્યના બાણની પણજ ખેંચે છે, પણ તીરની સાથે એક પત્ર મૂકે છે, જાસા ચિઠ્ઠી. રાજવી ચંડ પ્રદ્યોત, આ તીરથી આપણો મુકટ નીચે જશે અને જો અમુક સમય
ની તમને મહેતલ આપો છો આ સાયંકાળ સુધીની, તમારું સૈન્ય ઉઠાવી નહીં લો તો તમારું મસ્તક પણ આ તીરે જે મુગટને નીચે નાખી દીધો એમ તમારા મસ્તકને નીચે નાખી દઈશ. આવી ચીઠી પણ ચડાવી તીર જ્યાં મોકલ્યું બિલકુલ રાજાના મુગટને લાગ્યું એટલું જ નહીં, એ મુગટ સાથે જમીન દોસ્ત થઈ ગયું. અને મુગટ સાથે જે તીર ચોટ્યું હતું એમાં પત્ર હતો, જાસા ચિઠ્ઠી. એ વાંચી અને ચીડાયા. એના મનમાં સમજે છે શું? પણ ચાલો આપણે જરા દૂર રહીએ, રાહ જોઈએ શું કરે છે. બીજી બાજુ મહાવીર ઉજ્જૈનીમાં પધારે છે અને આપણે તો જાણીએ છીએ તીર્થંકરની ઉપસ્થિતિમાં દુશ્મન એકબીજા વચ્ચે પરસ્પર દુશ્મનાવટો એવા પ્રાણીઓ, પશુઓ પણ એક સાથે બેસે છે. ગાય અને સિંહ, સસલું, શિયાળ, સર, એ બધા એને સાંભળવા આવે છે. બધા એકબીજાની દુશ્મનાવટ, એકબીજાના આધિપત્ય ભૂલી જાય છે. વાતાવરણ મહાવીરના આગમનથી આવું વાતાવરણ રચાય છે. ચંડ પ્રદ્યોત પણ આ વાતાવરણનો એક ભાગ બને છે. એના મનમાં જે દુર્ભાવ હતો, એના મનમાં જે કુભાવ હતો, કુવિચાર હતો, એ લોપાઈ જાય છે. મહાવીરને બાંધવા માટે, એની દેશના સાંભળવા માટે બધા જાય છે. એ પણ એક જગ્યાએ જઈને બેસે છે. મૃગાવતી પણ હવે એનું શરીર કૃશ કરી નાખ્યું છે. એને એમ થયું કે આ મારે કારણે બધું થાય છે, આ ઘેરો ખાયેલો છે મારે કારણે, માણસો હેરાન થાય છે મારે કારણે, તો હું આ રૂપને જ ક્ષીણ કરી નાખું. અનશન આદર્યા છે, નિત્ય તપ આરાધના કરે છે, એટલે કૃશકાય થઈ ગઈ છે. પણ ધર્મના રૂપનું તેજ એના શરીરમાંથી ખુલેલું છે. એની જે યોગા અવસ્થાની રૂપવતી મુદ્રા છબી દ્વારા જે ચંડ પ્રદ્યોતે જોઈતી એ દેખાતી નથી. મૃગાવતી પણ નાની વૃદ્ધ સાથે પાલખીમાંથી નીચે ઉતરે છે. મહાવીરના સમવસરણના સ્થાને પહોંચી જાય છે અને મહાવીરની સમક્ષ નીચે હાથ જોડીને એ આરાધના કરી બેસી જાય છે. દેશના પૂરી થઈ. બધા મહાવીર સ્વામીના આશીર્વાદ લઈ રહ્યા. ચંડ પ્રદ્યોત પણ ઉભો હતો. એ તો વિચારમાં પડી ગયું, હું જેના માટે યુદ્ધ કરું છું એ આ છે. એના મનમાંથી મલિનતા, કામ વાસના, ભોગેચ્છા ક્ષય પામી રાસ થવા. આ બાજુ મહાવીરનું ધ્યાન જતા જ એને વંદના કરીને મૃગાવતી અનુમોદના માગે છે. પ્રભુ, મારા પુત્રનો રાજ્યાભિષેક જો આ ચંડ પ્રદ્યોત કરાવી દે, હું પણ આપના શરણે સાધ્વી વૃંદમાં વળીને સંયમના માર્ગે, તપના માર્ગે સાધ્વી થવા માંગુ છું, પ્રવજ્યા થવા માંગુ છું. આપ મને અનુમોદના. તરત ચંડ પ્રદ્યોતે કે ઓહો પુત્રવત, જાણીને હું ઉદયનનો રાજ્યાભિષેક કરીશ અવશ્ય. પ્રવજ્યા ગ્રહણ કરવાની અનુમોદના મહાવીર તરફથી મળી. આ બાજુ ચંડ પ્રદ્યોતની 8 પટરાણી પણ મૃગાવતીની સાથે પ્રવજ્યા ધારણ કરવા તૈયાર છે. ક્ષમા, શીલ રક્ષા એનું તેજસ્વી ઉદાહરણ મૃગાવતી છે. આવી
વૃત્તિ દાખવનાર, આવું આચરણ કરનાર એનો નાશ નથી ઈચ્છતા, એના માટે કંઈ માગતા નથી, એને એવું કામ સોંપે છે. ક્ષમા વીરસ્ય ભૂષણ, આ વીરતા છે. ક્ષમાવાન જે વીરત્વ બતાવે છે એ કોઈ બતાવી શકે. આવા માણસને ક્ષમા કરવી ક્યાંય કોઈ કહેતું નથી, એક ગાથામાં પણ લખ્યું નથી, પણ આપણને પ્રતીતિ થાય છે નહીં, આપણને સમજાય છે કે કેવી ક્ષમાવાન છે, કે આવું થાય તો મારે પણ પ્રગત્યા ધારણ કરવી છે. અને એના ક્ષમાવાન વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને એની 8 પટરાણીઓ પણ દીક્ષિત થાય છે. આ બધાને મહાવીરે ચંદનબાળા ને સોંપી, ચંદનબાળાને કહ્યું કે તમારે આને ધર્મ, ધ્યાન, આરાધના, સાધ્વી લક્ષણ બધું સમજાવવાનું છે, કહેવાનું છે, અને તમને અનુસરશે. તમે એને શિક્ષિત કરો, દીક્ષિત કરો, અને વ્રતમાં, તપમાં, સ્વાધ્યાયમાં નો વિકાસ થાય જો. મહાવીર તો પછી આ બધું સોંપીને નીકળી ગયા છે. ચંદનબાળા 36,000 એની પાસે છે સાધ્વીઓ, એમાં બધી છે, એને શીખવે છે. ધર્મ પ્રવૃત્તિની ના ગુણો કયા હોય, કયા આચરણ કરવાના હોય, બધું સમજાવે છે. વર્ષો પછી એક વખત મહાવીર પાછા કૌશાંબી પધાર્યા. કૌશાંબી પધાર્યા એટલે આમે પણ વિચાર થયો ચંદનબાળાને કે આપણે પણ બધા વિહારમાં ત્યાં પહોંચીએ. ત્યાં પહોંચ્યા. મહાવીર સંભવ શરણમાં ઉપદેશ આપે છે. બધા દેવા એવા છે, અને સૂર્ય ચંદ્ર પણ આવ્યા છે. ત્રીજી જે પ્રસરી છે એનું પ્રવચન, એની અનુમોદના માટે બધા બેઠા છે, અને એ વ્યાખ્યાન સાંભળવા માટે બધા આવ્યા છે. આ સમય દરમિયાન પૂરું થયું વ્યાખ્યાન પછી બધા તો નીકળી ગયા, ચંદનબાળા, અન્ય ધર્મ પ્રવૃત્તિની બધા સાથે. પણ આ વિમાનના પ્રકાશને કારણે ખ્યાલ ન રહ્યો મૃગાવતીને, એની બેઠી રહી, આરાધનામાં લીન થઈ. જ્યાં સૂર્યચંદ્ર પણ નીકળ્યા ત્યારે ખબર પડી કે આ તો સંધ્યા અંધન થઈ. ઓહ, મોડું થયું, મેં આચારનું પાલન ન થયું, મારા દુઃખી થઈ. ખૂબ જ ડરતી રાત પડવા આવી ગઈ હતી. અંદર પહોંચો, આ બાજુ ચંદનબાળા અને બધી ધર્મ પ્રવર્તની એ તો પ્રતિક્રમણ કરીને નિદ્રાધીન થઈ ગઈ. આવી ક્ષમા પ્રાર્થી છે કે મને ખ્યાલ ન રહ્યો, હું ત્યાં બેસી. સાધ્વીએ સાયંકાળ પછી બહાર રહેવાનું નથી હોતું. ચંદનબાળા થોડા કડક સ્વભાવથી ગુરુની છે, એટલે દાટે છે એમ ન કહીએ, પણ એને સંબોધે છે, પણ જરા ઉગ્ર સ્વર. રાત્રિએ નિષેધ છે બહાર. અને એ જ સમયે પછી પશ્ચાતાપને કારણે એણે જે ઈરિયાપથિકી પડિક્કી એમ કે છે, ઈરિયાપથિકી પડિક્કમી પ્રતિક્રમણ કરવાનું છે. તમારાથી ભૂલ થાય, તમારાથી પશ્ચાતાપ માટેનું એ પ્રતિક્રમણ છે, કર્યું. ચંદનબાળાને વંદના કરી, એના પગે પડી, પણ પશ્ચાતાપથી બધાને ઊંઘ આવી ગઈ. અને આ પશ્ચાતાપને કારણે શુક્લા ધ્યાનની અંદર લીન થઈ ગઈ.
ઘાતી કર્મોનો નાશ થવા લાગ્યો. અને ઘાતી કર્મોનો નાશ થયો એટલે એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને આ કેવળ જ્ઞાનના પ્રતાપે અંધારામાં એને જોયું કે એક સર્પ આવી ગયો છે, અને સર્પમાંનો રસ્તો છે ત્યાં ચંદનમાળાનો હાથ છે. એટલે ચંદનમાળાના હાથને પકડીને ઊંચો લઈને એક બાજુ મૂકી દે છે. પછી ધ્યાન ધરતી બેઠી છે, સર્પ નીકળી જાય છે. ચંદનબાળાએ કહ્યું કે કેમ મારા હાથને ઉઠાવીને આમ મૂક્યો? કે સર્પ આવતો હતો અને એના માર્ગમાં આપનો હાથ હતો, એટલે તમારો હાથ લઈને મેં ત્યાં મૂકી દીધો. સર્પ ચાલ્યો. તો અંધારામાં કઈ રીતે ખબર પડી? સર્પને કઈ રીતે જોયો? તો કે પ્રતિપાતી જ્ઞાન કે અપ્રતિપાતી જ્ઞાન? કયા જ્ઞાનથી? તો કે અપ્રતિપાતી જ્ઞાનથી. એટલે ચંદનબાળાથી વાહ, મને તો થોડો ગર્વ છે, હું થોડી ગુસ્સે થાઉં છું, અને પછી પશ્ચાતાપે નથી કરતો. પણ આને તો પશ્ચાતાપ કર્યો, ક્ષમાવાન બની. મેં એની ઉપર ગુસ્સે થઈને કહ્યું તો એને મને ક્ષમા આપી. એટલું જ નહીં, સર્પથી મારો ઘાત ન થાય, મને બચાવ્યો. આવા ભાવથી એને પણ પછી કેવળ જ્ઞાન થયું. એટલે જે પ્રતિબોધના આપે છે એની પાસે મૃગાવતીએ રહીને જે પદ પ્રાપ્ત કર્યું એ મારી દૃષ્ટિએ જૈન શાસનની એક મહત્વની ક્ષણ છે. મૃગાવતી ચંદનબાળા પૂર્વે આવું સતીત્વ કેવળ જ્ઞાનનું મહામૂલ્યવાન પ્રદાન એને થાય છે, ઉપલબ્ધિ થાય છે. આવા બધા કારણે મૃગાવતીનું ચરિત્ર, એના શીલ, એની ક્ષમા, એની ધર્માભિમુખતા, એની વ્રત પ્રતિબદ્ધતા, શ્રાવિકાના ગુણો જાળવીને, સાધ્વીના લક્ષણોને જીરવીને એને જે પદની પ્રાપ્તિ કરી એ સતી પદની મહત્તમ પદવી છે. આવા ગુણ સંકીર્તનના પ્રસંગોમાંથી મૃગાવતીનું ચરિત્ર, અમે મૃગાવતી ચરિત્ર ચોપાય ઘણા વર્ષો પહેલા એનો અભ્યાસ કરેલો. જૈન યુવક સંઘના ઉપક્રમે જૈન સાહિત્ય સમારોહ યોજાતા હતા, એમાં ત્યારે આ ચરિત્ર. તો આવી મૃગાવતીજીની કથા આપણને એવી દિશા આપે છે કે જે દિશાએ આપણે પણ કશું પ્રાપ્ત કરીશું. એમાંના થોડા ગુણો આપણામાં સંક્રમિત થાય એવી પ્રાર્થના, એવી ભાવના સાથે મૃગાવતી કથનની મહાસતગાથાને અહીંયા વિરામ આપીએ છીએ. નમસ્કાર. જય જિનેન્દ્ર.